દાહોદમાં આજે ગુજરાત ગૌણ સેવા સમિતિ મંડળ દ્વારા રેવન્યુ તલાટીની પ્રિલિમરી પરીક્ષા શાંતિપૂર્ણ યોજાઈ। દાહોદ જિલ્લામાં આજે રેવન્યુ તલાટીની પ્રિલિમરી પરીક્ષા માટે ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી। જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટતંત્ર દ્વારા પરીક્ષા સરળ અને નિયમબદ્ધ રીતે યોજાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી। પરીક્ષા કેન્દ્રો પર કોઈ ગેરરીતિ ન થાય તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો, જેના પરિણામે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ। પરીક્ષાર્થીઓએ પેપર અંગે મિશ્ર પ્રતિભાવ આપ્યા। એક વિદ્યાર્થીએ જણાવ્યું કે પેપર સરળ હતું, પરંતુ બે પરીક્ષાની પ્રક્રિયા ન હોવી જોઈએ અને એક જ પરીક્ષા બાદ નિયુક્તિ થવી જોઈએ। અન્ય એક વિદ્યાર્થીએ પેપરને મુશ્કેલ ગણાવ્યું અને કહ્યું કે આવા પેપરથી યોગ્ય ઉમેદવારોને તક મળે છે, પરંતુ દૂરના પરીક્ષા કેન્દ્રોને કારણે ઘણા વિદ્યાર્થીઓ આવી શક્યા નથી। સ્થાનિક કેન્દ્રોની વ્યવસ્થા થાય તો મુશ્કેલી ઘટે। બીજા એક વિદ્યાર્થીએ પેપરને સરળ અને મુશ્કેલનું મિશ્રણ ગણાવ્યું અને સારી તૈયારી સાથે પાસ થવાની આશા વ્યક્ત કરી। આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારો મેન્સ પરીક્ષા આપશે। દાહોદના વહીવટી તંત્રની કાર્યક્ષમતાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ કે ગેરરીતિની ફરિયાદ નોંધાઈ નથી અને પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ। હું મહીસાગર જિલ્લા ખાનપુર તાલુકો અને ખડોદી ગામથી આવું છું। આજનું પેપર આમ તો થોડુંક લેન્ધી ને થોડુંક સારું હતું અને તૈયારી પણ સારી એવી કરી હતી, તો આશા છે કે પાસ થઈશું અને નેક્સ્ટ એક્ઝામ આપવા મળશે। हाँ सर, मारू नाम है नीलम कुमारी सिसोदिया, मलिकपुर थी आऊँ छूँ, લુણાવાડા મહીસાગર જિલ્લો। सारू हतुं एवरेज आजनु पेपर, पण जे विद्यार्थीओनी मेहनत है तो लागे छे के जेटली जग्याओ छे एना करता बहु बधी संख्यामां छे। એટલે હવે જોઈએ છે એના પ્રિલિમ એક્ઝામ હતી, આના પછી હજુ પ્રિલિમમાં પાસ થયા પછી એની મેન્સ લેવામાં આવશે અને મારા ખ્યાલ મુજબ તલાટીમાં પ્રિલિમ્સ એન્ડ મેન્સ હોવું જરૂરી નથી। ફર્સ્ટ મતલબ કે પ્રિલિમ એક્ઝામમાં જ રિઝલ્ટ હોવું જોઈએ, બટ વાંધો નહીં, ગવર્મેન્ટનું હવે જે ડિસિઝન હોય પ્રિલિમમાં જેની મેરિટ કટ ઓફ થશે અને ત્યારબાદ એ લોકોની મેન્સ લેવામાં આવશે। આજની આજે 14/9/2025 દિવસ જે તલાટીની એક્ઝામ લેવાય, જે હું તો ખૂબ થોડુંક હાર્ડ પેપર કહેવી શકાય એવું હતું, પરંતુ જો આવી પરીક્ષા માટે આ રીતનું પેપર નીકળવું જોઈએ તો જ એક સારા કેન્ડિડેટ આપણને મળી શકે। અને જોઈએ તો આમ તો પેપર સારું હતું અને નંબર છે, હું મહીસાગર જિલ્લાથી આવું છું, નંબર થોડાક દૂર પડે છે, જેના કારણે ઘણી બધી સંખ્યા ઘણા બધા ઉમેદવારો આવી શકતા નથી।